વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આપણા દર્શનભાઈ આવી ગયા છે. આપણે જવાનું છે જીએમડીસી ગ્રાઉન્ડમાં, એક્ઝિબિશન છે, ભાઈની જોડે જવાનું છે. દર્શન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલ રાતનો મંડ્યો તો 7 વાગે. કેટલા વાગ્યા જો તો ઘડિયાળમાં? એ તો બીજી ઊંઘે કરી લીધી. ફોન ના ઉપાડે એ લોકો શું કરે? વાહ, મને આખી રાતનો જગાડ્યો, મને ઉઠાડજે એમ કરીને. ત્યાં હા, ત્યાં ઊંઘવા મળશે ને મને, હું ત્યાં હોઈ જઈશ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકો જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે નીકળી ગયા છીએ. ત્યાં આપણા ભાઈનું ફોટોગ્રાફીનું શૂટ છે. આ ભાઈને ફોટોગ્રાફીનું કામ છે, એટલે જેને બી કોઈ નવી કાર હોય, નવી કાર લીધી હોય, એનું કોઈ શૂટ હોય, કાં તો વેડિંગનું કંઈ ફોટોગ્રાફીનું હોય, પ્રી વેડિંગનું હોય. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ફાઇનલી જીએમડીસી ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. દર્શનભાઈ કંટાળ્યા છે એમને એમ. ગાડી ચલાવતા કંટાળી ગયા છે ભાઈ. તો ફ્રેન્ડ્સ, આવી રહ્યો એક્ઝિબિશન છે, ગિફ્ટના પર્પઝથી છે. હવે અંદર જઈશું પછી આપણને ખબર પડશે કે આ એક્ઝિબિશનમાં કઈ રીતના કે કયા બેઝ ઉપર ને શું કરેલું છે. અંદર જઈશું પછી ખબર પડશે આપણને. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો. આજે દર્શનભાઈ આપણને કેમેરામેન બનાવી દીધો છે. જો વજન લાગે છે લે. सामने ब्लॉग है। हाँ वॉइस तो પછી જ આવવાનું છે સામે. એ તો વોઇસ ઓવર કરી નાખવાનું ને. ચલો ફ્રેન્ડ્સ, આપણે એન્ટ્રી લઈ લીધી છે. હજી ચાલુ નહીં થયું લે. પાડી પણ તમે ભાગ્યા. એક્ઝિબિશનમાં એન્ટર થતા જ ખર્ચો લે દર્શન, તારા માટે. શરમ કેવી આવે છે. ફ્રેન્ડ્સ, અમે લોકો અહીંયા પહોંચ્યા ત્યારના બધું સેટઅપ કરતા હતા. તમે જો બતાવો તમને, જો સનશાઇન માર્કેટિંગ આ બધો સેટઅપ કર્યો અમે લોકોએ. બાજુમાં બી બેગનું એનો સ્ટોલ છે. મોન્ટુભાઈ શું કરો છો? ટીવી ચાલુ કરું છું એટલે યાર જોવા મળે ને બેગનું. થઈ ખરી ચાલુ? મોટું જો હવે આમાં 2 પિન છે ને ઇનપુટમાં. ડીશો લઈને આવ્યો તો બી મને પૂછે. મેં કીધું ગાડીમાં આગળ મૂકી ત્યાં રહી ગઈ શું? ના ચલો જમવા. ચાઇનીઝ છે પણ બહુ સરસ. ચલો જમવા. નાખો નીરજ બસ. શું કે मैंने बस सॉरी भाई मेरे को बोलते गए थे खाना મોટામાં કાઢલો ને કોઈ. હા એ મારી બહુ ચાલી બધાને કરતા મારી જ ચાલી. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ બધો સેટઅપ થઈ ગયો છે. બધા સ્ટોલનો સેટઅપ થઈ ગયો છે. અહીંયા આગળ રીલ શૂટ થઈ રહી છે. દર્શન યસ રીલ શૂટ કોઈને કરાવી તો કહેજો. કહીશું તને, કહીશું ભાઈ અમે તને કહીશું અમે. અહીંયા આગળ બેગનો સ્ટોલ છે. હા ભાઈ, અહીંયા મેચરમાં ક્રિકેટ.
અમેઝિંગ ગિફ્ટ્સ. કોઈ આઉટ થઈ તો ટીવી ના તોડી કાઢો બાકી ધ્યાન એ ધ્યાન રાખજો આઉટ ના બધા સ્ટોલ ઉપર આવવાનું ચાલુ કરી દીધું છે. એક બાજુ ઊંઘ એવી આવી છે ને, આંખો બળે છે, બહુ ખતરનાક આંખો બળી રહી છે. કયા કયા સ્ટોલમાં ફરીએ, શું કરવું હજી તો કંઈ નક્કી કર્યું નથી. હા, એ સીધું કર દો. આ બેન છે એ બી બ્લોગ બનાવે છે. સમજાવવાનું કોણ? કોણ લેશે? કસ્ટમર આ છે. હું કસ્ટમર છું અત્યારે. ઓનર કસ્ટમર બનીને આવ્યા છે. બરાબર? શૂટિંગમાં તો કસ્ટમર મારો ફોન છે, મૂકો દઉં છું. અરે યાર તમારામાં સાહેબ, ભૂલાઈ ગયું યાર. કયો છે આ? છે સાહેબ તમારો મોબાઈલ? બંને બાજુ વિડીયો શૂટ કરવાનો. દર્શન જો, આ જો, તારે રાશિ વાળા લેવા હોય ને? આ રહ્યું આપણું રાશિ વાળું. જો શું કે ભાઈ? મજામાં. તમે કેમ છો? બસ મજા. લોકેટ બેગ આ બાજુ રાખજે, આમ ફેરવી દે. આને એમ જ રાખ. હવ આપણે આટો મારવા જઈએ. ચલો, દર્શનનો BTS લેવાનો છે મોબાઈલમાં, પણ આપણે કશું લેતા નહીં. તું રમેશ? ઓ પહેલા બેટ ઉઠાઈ લેવું પડે. એ આ લઈ લે ને એક આપણે. જેને મેચ રમવી આ સ્ટોલ ઉપર આવો. ક્યાંના લઈ લે. જેને મેચ રમવી આ સ્ટોલ ઉપર આવો. સ્ટાર્ટ કરશે. ચલો ચાલો લાઈન. ના ના, ગયો ગયો. ફરી નહીં. મેચ રમવાનું ચાલે છે અત્યારે. બે રનમાં. એમાં વાઇટ બોલ નથી આઉટ. બહુ હવા આવે છે, બંધ કર દો, બંધ કર દો. ભાઈને સ્ટોલ છે. આવો પગ દુખે તો તને કહું છું. ચલાઈ ચલાઈને થકવાડી દેશે આ. બધા સ્ટોલોમાં ફરાવશે આજે મને. સામું બી નહીં જોવો, ઇગ્નોર કરશે. જો તે વિડીયો લીધા છે તું. તો કમ્પ્લેટ તો લીધા તારા બકા BTS. અમે વાત કરતા ને એવી રીતે એમને આખા સ્ટોલ. લગેજ બેગ. પાછા આયા હશે ને ત્રણનો. એ જ કામમાં આવે. બાકી દર્શન, ટી-શર્ટ સ્ટોલ છે. બેગના સ્ટોલ વધારે નહીં? ના ઇન્સાફી. છે શું? પ્રિન્ટ કાર્ડ જ જો. સ્પાઈડરમેન.
સ્પાઈડરમેન પબજીમાં નવો મોડ આવે છે સ્પાઈડરમેન વાળો અત્યારે ભાઈ સ્પાઈડરમેન બને હા જો ધરાવતો જ નહીં પણ આમ તો જો મેમરી ફૂલ થઈ જશે મેમરી ફૂલ થઈ જશે મેમરી ફૂલ થાય કેમેરા બંધ કરો ને બધા સ્ટોલમાં ફરી ફરીને થાકી ગયા એક ડ્રોન શોટ લીધો છે 2 વિડીયોઝ લીધા છે ડ્રોન શોટના એ બ્લોગમાં મૂકવાના છે ડ્રોન શોટના 2 વિડીયો છે 30 સેકન્ડના ઉપરથી બધું ક્લિયર દેખાય કયા સ્ટોલ ક્યાં છે અને બહારનો લુક તો એટલો મસ્ત આવ્યો છે ને મને આપ્યું ક્યાં ગયું ખબર નહીં મેં ક્યાં શું કહે છે દર્શન ડ્રોનનો વિડીયો આમ હું ક્યાં લેવા ગયો છું મારી જોડે નહીં સમજો લાલ લીટીનો અમે લોકો છે ને રિટેલ સેલિંગ અમારું બલ્કમાં જ માંગ છે અને એ બી કેવું છે ફાર્મર્સમાં જ આપે તો છૂટક નહીં વેચતા લાયા હશે સેમ્પલ ફરીથી પાછા ફરવા નીકળ્યા છીએ બધા સ્ટોલ દર્શનને કંઈક લેવું છે એ શું લેવાનું તારા લ્યા ઘણા બધા લોકો નથી રાખતા ચાલ બહાર જતા આવીએ આટો મારવા અહીંયા સાઉન્ડનું છે જો જો તો ફ્રેન્ડ્સ હું ને દર્શન ગયા હતા જમવા માટે કેમ કે લાગી હતી બહુ ભૂખ એક બાજુ ગાઈઝ અમે જમી લીધું છે ગાઈઝ આ ભાઈએ મને એટલો ફરાયો છે ને કે એની વાત નહીં એમ મેં કીધું આખી રાત જાગો છેક છેક કેટલા બધા સ્ટોલ ફરાયો તું મને કેટલા સ્ટોલ 250 ની માસી પગ દુખાડી દીધા થાકી ગયા ભાઈ તો ઘરે જવાનું નામ જ નહીં લેતો એ રે આ કાર્ડ લઈને જઈએ ને તો જ પાછા અંદર આવવા દે નકર આવવા ના દે આ લોકો અંદર અહીંયા તને ઈમાન બતાવું અહીંયા જલ્દી ઈમાન બતાવું ઈમાન જોવું છે તારે તું બહુ મસ્તી કરે છે હે મસ્તી કોણ કરે છે સૌથી વધારે હા ઉપર હતું ને એનું કહેતે તું મસ્તી કરે હા બોલો ને નાની નાની બેન બોલો ને હાય બચવા શું હાય બચવા છે હો ભગવાનવા હો ઊંઘ આવી છે ગાડી ચાવી આપું ગાડી એટલે પાછું પેલો બંધ કરી દે શટર એટલું મૂકી દો હજી કેટલી વાર લાગશે મારે કઈ નહીં મને તો મજા આવે એટલે બી મજા તો મને આવે છે પણ ઉપર એચયુ લગાવેલું છે ને ત્યારે ઠંડી ઠંડી હવા આવે છે એના કારણે છે આંખો ઘેરાય છે મારી હું ઘેરે ને હું કરવાનો એક ચોકલેટ થઈ જાય
એ જ કરવું પડશે. શું લેવું તાર પાયરેટ की एंकलेट आई શું લેવું એવું નહીં કેવું ये मून स्टोन 850 મારે તો હે ચમકે છે કેવું છે લેડો ઘરનું તેડું આવ્યું છે જવાનું સર અહીંયા બોલા આવી ગયા હા ચલ માંડ મેળ પડ્યો તો ઘરે જવાનો ચાલો જવું ને હા ચાલો જઈશું જ ને. ચલો તમારે બેસવું છે અમે આવવાના અમારે તો જવું જ છે ઘરે હા તો જઈએ ચલો પણ તમારે બી આવવું હોય તો ના ના તમે બે અહીંયા પૈયે એમ ફોન કર્યો ને એટલે કે અહીંયા આવો એમ એટલે કીધું અહીંયા અહીંયા પાછળનો રસ્તો હોય ને નજીક ત્યાં ગાડી છે. આરામ ચલો ગાડી કાઢો હેડો ફટાફટ બાય બાય પેક કરો હાલો હવે જાય ભાગને આપીએ સારું બીજું કાંઈ બસ બીજું કાંઈ કહું બોલતા બ્લોગ જ મૂકવાના છે હવ ચોકલેટ્સ મારા તરફથી ગિફ્ટ સનસાઇન માર્કેટિંગ તરફથી તને લોયકાની સ્કાય ચોકલેટ થેન્ક યુ વેલકમ ચલો બાય 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 એક્ઝિબિશનમાંથી ઘરે આવી ગયા છીએ અને આપણને એક્ઝિબિશનમાંથી જે ગિફ્ટ આપી હતી એમાંથી આટલી આ ચોકલેટો નીકળી છે વાઇપ્સ નીકળ્યા છે પછી નેલ રિમૂવર સૌથી જોરદાર આઈડિયા છે આલમંડ બ્રિટાલિયા શું લખ્યું છે બ્રિટલી છે આલમંડ બ્રાઉની છે બ્રિટલી બ્રાઉની એક નંબર છે આઈડિયા બહુ મજા મમ્મી તને કેવી લાગી ચોકલેટ મને હાલ લાગી મજા આવી ને માર તો આટલી વસ્તુ જ મારા માટે આવી છે નાવાનું બાકી હતું જોયું મારે. અત્યારથી તૈયારીઓ કરી લીધી હે? નિખિલભાઈ ને લગનમાં મારા કામમાં આવશે મારે નાવાનું બાકી હતું તો સાવર જેલમાં આ તું પીઠી કરું ને એટલે તને આનથી પછી નાઈ લેવાનું બોલવા દે ને યાર નાવાનું બાકી હતું ને તો જેલ ને મંગાવ્યું તું સવાર લેવા ગયો તો એ તો હવે લઈને આવ્યો છે 6-7 વાગે હવે નાઈ લઉં મસ્ત અને ગરમીની થોડું સ્કિન ડલ થઈ ગઈ છે ચેક બાપુ પેલા વાઇપ્સ લઈને આવ્યો તો સારા કામમાં થેન્ક યુ વસ્તુ માટે મોન્ટુબેન હા પુરાભાઈ અને એકતાબેન અમે આવી ચોકલેટ લેવા આવીશું તમારે ત્યાં કંઈ નહીં ફ્રેન્ડ્સ ચલો આજે એક્ઝિબિશનમાં બહુ મોજ કરી છે અને બહુ જ ફર્યા છીએ બધા સ્ટોલે દર્શને તો ફરાય થકવાડી દીધો છે મને હવે આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને મસ્ત હવે સૂઈ જવાની તૈયારી છે હવે તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ